હા બોલો. માલિક બોલું છું. તમે ભાડું ક્યારે નાખવાના છો? અને કાલ સુધી મેં કરી આપું બધું. ભાડા ભેગું ભેગું લાઇટ બિલ પણ ભરી દેજો. હા હા એ લાઇટ બિલ બી ભરી દઈશું અમે, મંગાવી લો. હા, પાછો મારે તમને ફોન ના કરવો પડે. હા ના ના તમે ટેન્શન ના લો, હમણાં નાખી દઉં છું. હા સવાર સુધી કરી આપું. હા ફોન કરીને ભાડું મંગાવી લો બધાને, એક કામ તો પતે મારે. કોનું કોનું બાકી છે જોઈ લેવા દે મને. નિકુંજનું આવી ગયું, અર્જુનનું આવી ગયું, બિપિનનું આવી ગયું, ગુલાબનું આવી ગયું. હા રચિતનું બાકી છે. હાલો હાલો ડોફા ભાડું નાખને જલ્દી. હા પેલો માલિક ફોન કર્યા કરે છે. હા આજે 10 વાગ્યા પેલો નાખ ભાડું, બરાબર? હા પાછો મારે ફોન નહીં કરવો પડે. હા ધ્યાન રાખજે તું. અરુણનું બાકી છે. હાલો હા કઈ છે ભાઈ? તો ભાડું નાખવાનું ભાન નહીં તને? હા ગર્લફ્રેન્ડ ફેરવવા પૈસા મળી જાય છે અને ભાડું નહીં નાખાતું તને. 500-500ની પાસો લઈને નવરાત્રીમાં ગરબા રમવા જો, ખબર છે? હા બધી મને. હા 10 વાગ્યા પેલો નાખ. અરે તારી વાત સાચી, પણ માલિક અહીંયા મને ફોન કરીને મારું માથું ખાય છે. મેં શું કરું? તમારો ઠેકો લઈ રાખ્યો છે મેં બધાનો. હા ચાલ 10 વાગ્યા પેલો નાખા ને. એને ફોન કરી દઉં. સંજય. હલો હા સંજય ક્યાં છે? ઘરે છે એમ? તો આવવાનો કે નહીં આવવાનો અહીંયા? હવે નહીં આવવાનો એમ? હા મારા ભાઈ, પણ ભાડું તો આલવા પડે ને તારે. હા એટલે ભાડા માટે ફોન કર્યો હતો એમ કહું છું. હા અડધો મહિનો રહ્યો, પણ ભાડું તો આલવા પડે ને તારે એમ. હા તો અડધા મહિનાનું આપવા પડે ને, એવું થોડી છે. 15 દિવસ તો રહ્યો ને તું અહીંયા. સારું સારું ચાલ ફટાફટ નાખા ને. 10 વાગ્યા પહેલાં આવી જવા જોઈએ. પછી કોનું બધાનું આવી ગયું ને? હવે લાઇટ બિલ. હા લાઇટ બિલનો તો ગ્રુપમાં મેસેજ કરી દઈશ. અરે ટાઈમ પર નાખતા નહીં ભાડું, અને અહીંયા પછી મારું મગજ ખાય છે મારું.